બેસી ગયા છે મમ્મીના રિવ્યૂ માટે. તમે જોઈ શકો છો કે આપણા ભરેલા શાકના મસાલાની ભરેલ ભીંડીનું શાક બનાવ્યું છે. એક્સિલેન્ટ મસાલા. થેન્ક યુ સો મચ. જે અમારો ભરેલા શાકનો મસાલો યુઝ કરશે એ બધાને ખબર જ છે કે કાંઈ કેવું નહીં પડે શાકમાં. ત્યાર પછી વોઇસ ક્લિપ છે. હાય પાયલ, મને પિકલ કેનેડા મળી ગયા છે. પિકલ એકદમ ટેસ્ટી છે. થેન્ક યુ સો મચ. અને આંટીને બી કહેજો કે થેન્ક યુ સો મચ. સી ઇઝ સો હાર્ડ વર્કિંગ લેડી. થેન્ક યુ સો મચ. ત્યાર પછી રિવ્યૂ છે. પાયલ આજે ભરેલ ભીંડાનું શાક બનાવ્યું હતું. ટેસ્ટી એન્ડ યમી બન્યું હતું. તમારા મમ્મીને મારા વતી થેન્ક યુ સો મચ કહેજો. તમે ગુંદા કેરીના અથાણાના બદલે ભરેલા શાકનો મસાલો મોકલી આપો તો સારું. આ ચોક્કસ ભરેલા શાકનો મસાલો બધાને પ્રોવાઈડ કરવાની છે. ओम कृष्णाय वासुदेवाय हरिये परमात्मने प्रणतः क्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ. તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. મોર્નિંગ બહુ મસ્ત થઈ ગઈ છે, હેપીલી થઈ છે. અને આજ તો સુરતથી બધા પ્રસંગ પતાવીને અમરેલી પહોંચી પણ ગયા છે. અને આજના દિવસે તો બહુ મસ્ત એન્જોય કરાવવાના છીએ. એક ન્યૂ મોમેન્ટ્સ, એક ન્યૂ સરપ્રાઈઝ એન્ડ એક ન્યૂ ઓપનિંગ, એ બધું આજના ડેમાં આગળ આવવાનું છે. તો એ શું છે એ બધાને આગળ ક્લિપમાં બતાવતા જઈએ. પણ ફિલહાલ તો અત્યારે મમ્મીની મુલાકાત કરી લઈએ, કારણ કે ફરસાણ બનાવવાની તૈયારી જોરો શોરોમાં ચાલુ છે. પૂરીઓ ને ઘૂઘરા ને સુખડી ને કાટલું ને માંડવી પાક ને ખજૂર પાક ને બધું અત્યારમાં લોટ્સ ઓફ બની રહ્યું છે. હવે શું બનાવતા જશું, આ હોલ ડે શું કરતા જશું, એ બધાને સ્ટેપ બાય સ્ટેપ બતાવતા જશું. તમે જોઈ શકો છો કે ચટપટી ક્રિસ્પી સમોસા પૂરી વણાઈને આપણી થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. હવે આને ફ્રાય કરવાનો સમય છે. તો ફ્રાય થાય ત્યાં સુધી મેંદાની મરીવાળી પૂરી બનાવી લઈએ અને ફરસી પૂરી વણી લઈએ. તમે જોઈ શકો છો કે આપણી સમોસા પૂરી તળાઈને ઘાણમાં ઉતરવા માંડ્યા છે. મસ્ત એકદમ ચટપટા. ગેસ ઉપર આંધણમાં મુકાઈ ગયું છે પોટલું. મમ્મી શેની તૈયારીઓ થાય છે? આ જો ચકરી બનવીશ અને મેંદાની પૂરીની બધું કરું છું. એ તો અહીંયા ચકરીનો લોટ બફાઈ જાય ને, હા, પછી બીજે પૂરી બધું થાય. તો અત્યારે જો ઠરવા દેવો પડે એટલે બધાની અતિ પ્રિય ક્રિસ્પી ચકરી આ રીતે આપણે બનીને રેડી થાય છે. એટલે મમ્મી ઓલરેડી મારે બીજું બધું કામ હોય, પાર્સલ કરતી હોય ત્યાં મમ્મી બધું બનાવી નાખતા હોય. મારે પ્રોપર બતાવવાનો ટાઈમ નથી રહેતો. પણ આજે તો મેં કીધું મમ્મી ચકરી કઈ રીતે બનાવે ને એ બધા સબસ્ક્રાઈબરોને બતાવવું છે. આવી રીતના લોટ પછી આમાં બધું નાખી લોટ બાંધવાનો એટલે એકદમ ક્રિસ્પી ચટાકેદાર ને આમ પોચી બધી રીતે પરફેક્ટ ટેસ્ટમાં બેસ્ટ ચકરી બનીને રેડી થાય છે આપણી. અને અત્યારે સમોસા પૂરી ફ્રાય થવા માંડી છે. અને અત્યારે ફરસી પૂરી મેં કીધું થોડી વાર ફ્રી છું ને તો મમ્મીને વણાવવા લાગુ, કારણ કે બપોર પછી મારે જ ફોરેનના UK, ઓસ્ટ્રેલિયા અને USA ત્રણેય પાર્સલ આજે નીકાળવાના છે. એટલે બપોરે મેં કીધું પાર્સલ નીકળવા ને અત્યારે મમ્મીને હેલ્પ કરું તો બપોર બધું બનીને રેડી થાય. પછી તો ન થાય ને એકલા, એટલે જ ને. ચાલો અત્યારે જો લોટ બફાય છે આપણો ત્યાં સુધી આપણે બીજું બધું કામ પતાવી લઈએ. તમે જોઈ શકો છો કે મેંદાની મરીવાળી પૂરી આપણી વણાઈને થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ. થાળો ભરાઈ ગયો છે. અત્યારે મેંદાની મરીવાળી પૂરીનો થાળો ભરાઈ ગયો છે આખો કમ્પ્લીટ. ચારે ટેસ્ટમાં બેસ્ટ અત્યારે તો આ વણાઈ ગઈ છે. સમોસા પૂરી ઓલરેડી રેડી થઈ ગઈ છે. મેંદાની મરીવાળી પૂરી વણાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. હું વણવા બેસું છું પાછી ફરસી પૂરી. એટલે આને મમ્મી ફટાફટ ફ્રાય કરી લે. ત્યાં આપણે ફરસી પૂરી વણીને કમ્પ્લીટ કરી રહીએ, પછી હું ફ્રાય કરું ત્યાં મમ્મી ચકરી બનાવી નાખે. તો ચાલો ફટાફટ આપણે
ફ્રાય કરી લઈએ અને બહુ જલ્દી બધાને ઓર્ડરમાં પહોંચાડી દઈએ, જેથી કરીને ટેસ્ટ કરીને મને શ્યોર રિવ્યુ આપજો કે તમને અમારી પૂરી કેવી લાગી. અહીંયા આપણા 7 પડી ફરસી પૂરીના લુવા થઈ ગયા છે રેડી, કમ્પ્લીટ ડબ્બો ભરાઈ ગયો છે. તો ચાલો હવે ફટાફટ આને વણતા જઈએ અને પૂરી વણીને રેડી કરી લઈએ. અત્યારે આપણો ચકરીનો લોટ બફાઈ ગયો છે. હવે ખુલજા સીમ સીમ કરો મમ્મી, એટલે અમે જોઈએ. ઓકે, આ ઓલું મમ્મી ઓલું અત્યારે તમને શ્રીખંડ ની યાદ આવી ગઈ. શ્રીખંડ આવી જ રીતે થાય છે. અત્યારે આમ કહે તો શ્રીખંડ નું પોટલું મમ્મી ખોલે છે. શ્રીખંડ ખાવાની ઈચ્છા થઈ ગઈ, ગરમી એવી છે એટલે વાત વરસાદ પડ્યામાં મમ્મી આ તો દબો દીધો. વરસાદ પડ્યામાં વધારે ગરમી થવા માંડી. તો હવે આને ઠરવા દેવાનું. ઓકે, છૂટો લટ હતો ને, હા ભેગો થઈ ગયો એકદમ. ઓહો, અને આ હા વળવો થઈ જાય. જો બતાવો. હા એલા, તો હવે આને ઠરી અને આની અંદર જે મસાલો બધો બાકી છે કરવાનો. આ તો ઓલો મમ્મી માવાનો પેંડો હોય એમ મમ્મીએ કર્યો. તો હવે આને ઠરવા દેવો પડશે. ઓકે, આ ઠરે ત્યાં અમે ફરસી પૂરી વણવાનું અમારું કામ ચાલુ છે હજી. હા, ઈ તમે કરી નાખો ને ત્યાં મમ્મી આનો મસાલો કરી નાખે. અહીંયા આપણો લોટ ઠરે ત્યાં મમ્મી ચકરીનો મસાલો રેડી કરી નાખે અને અમે ફરસી પૂરી વણીને રેડી કરી. તમે જોઈ શકો છો કે મેંદાની પૂરી અને સમોસા પૂરીને આપણી બનીને થઈ ગઈ છે એકદમ મસ્ત કમ્પ્લીટ. અને સાથે આવી ગયા છે અમારા વિશાલ ગ્લાસ છે. તમે ટેસ્ટ તો કરો, સ્પેશિયલી ઠંડક ઉનાળાની. કિટકેટ ચોકો મિલ્ક શેક બનાવ્યો. યસ, તમે કીધું હતું ને તું ઘરે બનાવજે, એમાં કાંઈ નથી નાખતા. ટેસ્ટ કરો તો, હે ને. અને અહીંયા અમારે મહેમાન આવી ગયા છે. હેલો, કેમ છે? રોકાવાના જ કે રુદ્રે સરપ્રાઈઝ ગેટ ખોલ્યો ત્યાં ગેટ સામો. ગેટ સામો હજી આવ્યો જ બસ 10-15 મિનિટ થઈને તમે આવ્યા. હા, એટલે હા, ઈ સ્પેશિયલ મમ્મી પપ્પા કેમ ટ્રીપ ઉપર નીકળ્યા હતા એમ ઈ ટ્રીપ ઉપર નીકળો છે. હવે બધે આટો મારવાનો છે. રાજુલા જઈને આવ્યો, પછી અમરેલી, સાવરકુંડલા બધું થતો હોય. હવે અહીંથી સીધો મુંબઈ બેસી જાય. ત્યારે કાલે છે બસ રમજીસની ટિકિટ આવી ગઈ છે. અમારે એને પછી ના દિવસે ઓકે, હારું હારું, મને લેતો જાવ મુંબઈ, મને દ્વિજાને. થાય જાગી ગઈ જો. આમ જો તો એ માં દીકલો. ઓલલલ ઓલલલ, કેવું લાગ્યું? બહુ મસ્ત. હે ને. તો ચલો તમે મસ્ત શેક પી લ્યો. અને અહીંયા જો આપણે કામકાજ ચાલુ છે, થોડું ઠરે ત્યાર પછી આપણે પેકેજિંગ કરીએ. સમોસા પૂરી થઈ ગઈ છે, રોલ પૂરી થવા માંડી છે, રોલ પૂરી ફ્રાય થાય છે, મરીવાળી પૂરી થઈ ગઈ છે, ચકરીનો લોટ રેડી થઈ ગયો છે, ચકરી બને છે. તમે થોડાક વહેલા છો, જો બધું બની ગયું તો ડબ્બો ભરી દે રાખો. પડ્યું છે બાયરાજી. હા, કાલ ક્યાં? કાલ સુરત છો ને? સુરત વન ડે છે ને? પછી ચકરી પડી છે, ઓલા સમોસા પૂરી પડી છે. હા, ચકરી ડબ્બામાં પીડીશ કાં ઊભા? હજી ઓલા મોટા ફાફડા શું હતું? હા, ફાફડા એ થોડાક છે એટલે હાલશે હમણાં થોડોક ટાઈમ. અત્યારે ચલો પેલા મસ્ત શાંતિથી પી લ્યો. દેવ મામાની જેમ જ તે સેમ પ્રોસેસ થાય છે. રુદ્ર કે ધક્કો મારે જ નહીં નીચેથી. ધક્કો મારે છે એવું તેને બહુ ગમે. કોક એને રમાડે, એની યારે વાતું ચીતું કરે. જો 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 રુદ્ર ભેગી વહી જા મુંબઈ. સુટકેસમાં નાખી દે મામા તને. તો જો બેનની નીંદર હજી પપ્પા એને થોડી કાચી નીંદર છે આંખમાં. નકર તો એ બેન ઉઠે 11:30 પોણા 12, પણ અત્યારે વહેલી ઉઠી ગઈ. લાઈટ બેટ બધું જોકરા ચાલુ હતા ને તે. ફાઇનલી અમારી પૂરીઓ કમ્પ્લીટ થવા માંડી છે, ચકરી બાર બનવા માંડી છે. અહીંયા જો બેન રમતે તીડા થાવ. મારે આજનો દિવસ શાંતિ વિશાલ. રુદ્ર આવી જાય ને હિયા ગઈ છે. ભલે ઘડીક રમાડતો. હા, અને વિશાલ એના હાથ ફેરવવા જરૂરી છે. નકર માં વેલી કરું ને તો પછી મને જ ભાડે, બીજા કોઈને જોવે નહીં. આપણે એની વાંધો આવે. બધાના હાથ ફરે છે. અને હિયાબેન છે ને નીટની એક્ઝામ આપવા ગયા છે. હા, એટલે એ હજી રાજકોટ સ્ટે કર્યો તો એક દિવસ, આજે હવે આવશે. નકર તો ઈ વળી આને રમાડે તે. અરે વિશાલ, લોટ્સ ઓફ ફરસાણો આજે તો. સમોસા પૂરી, ફરસી પૂરી, ઘઉંની પૂરી, મેંદાની પૂરી, કારેલા પૂરી, 5 જાતની પૂરીઓ, માંડવી પાક, ખજૂર પાક, સુખડીન કાટલું, 4 જાતના સ્વીટ, તીખી ફાફડી, પછી નાયલોન ગાંઠિયા, 3 ધારી ગાંઠિયા, પછી મરીવાળા ગાંઠિયા. 4 જાતના ગાંઠિયા છે. બધી વસ્તુનો ઓર્ડર છે આજે. બધું જેટલું બને એટલું આજે. અને ઘૂઘરા. ગેસ ઉપર જ છે બધું. હા, અને ક્યારની હાથ પાડે છે પાયલ.
તે ચાલો અત્યારે હવે મારું કામકાજ ચાલુ છે. ચકરીનો લોટ બફાઈ ગયો છે, મસાલો એ થઈ ગયો છે. હવે બધું ઈ મિશ્રણ કરીને ચકરી મારે હંચેથી પાડવાની છે, તો ઈ કરી લઈએ. ના ના થાય એટલું જ. પછી આજે યુકે, ઓસ્ટ્રેલિયા અને યુએસએ આ 3ના પાર્સલ આજે કાઢવાની છું. આમ જો મારે બહુ ધ્યાન રાખવું પડે. બીજું ગોદડી ક્યાંય પીડ્યું હોય વિશાલ? 5 મિનિટ તમારે ધ્યાન. આમ જો એ હમણાં ઊંધી થઈ જાય હોય ને હાથે. આમ જો આમ કરે છે. આપણે આને સેટી ઉપર તો મૂકવાની જ નથી હચોડી. તો આમ જો રેડી. એને હાથે બહુ ધ્યાન રાખવું પડે સાનું. આમાં બધા કહેતા હતા કે તમે ઊંચી કરો માં. આ જો આ મેડમ હાથે તમારી લાઈવ ઉદાહરણ છે. આમાં શું થાય ખબર છે? મોટું દબાઈ જાય ખબર આપણે ધ્યાન આમ જો એ ધ્યાન રાખવું પડે છે. હવે આમ તમારે તકિયા મેકવા જોઈએ. તકિયા મેકવા પડે પપ્પા. એક કરું એને ટેવ પડી જો જાય એને થાવું એને થાવું છે ને થાતું નથી એવું બધું છે. ઊભું થઈ હવે ગયું. પડવો મોટો જોયું ને તમે કેવું કરે છે? જબરી છે અને પણ અહીંયા તો એ હાલે એમ જ નથી. આયા ઊંચી થઈ જતી છે તરત, તો ઊંધી પડી જતી અને વિશાલ અહીંયા કાંઠે હું રહેવું ધ્યાન ન તો દોડનારે આવે નીચે. છે. એવું છે. તો એટલે મેં કીધું નહીં જવાનું. નહીં એકલે મેં કે નવા રેડી નો મૂકે. ડેડી ભાઈ જાવું જ માતી કાને. કોઈ ઊંધી પડવા નથી દેતું કે. હું છે હા હું ઊંધું પડવું છે એ દેખો આયા પગ ભરાવે જો. તો એને ઊભી કરો. જો એને એમ વખો વખો ચાલુ જ રહે હવે. હા એ થઈ જો પગની તાકાત કેટલી કરે છે વિશાલી? કેટલું બળ કરે છે. તો હજી આ ચોથા મહિનામાં 2 દી થયા છે. ચોથા મહિનેથી તો ઊંધી પડતે શીખી ગઈ વિશાલ. 5મા મહિને બેહીને હાલવા હોત પડશે. નો થાવે એટલે રોવે. હા દીપુ હા નથી થાવું ભાઈ ઊંધું પછી થાવું જ છે. પછી હાલવાનું જ છે ગયો તો અત્યારે ઉતાર્યો. બસ કોઈ નહીં તેડે. હા 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 શું અને ઓબ્વિયસલી શેની માટે મેં બોલાવેલા, મારે થોડું ઘણું ક્લિપનું કામ હતું ઈ. અને વિશાલ મને તેમ લાગ્યું હા સોનાની થેલી મારા માટે ઘરેનું લાવ્યા. આ આમ જો ઘરેનું જ છે ને તારી માટે. તો મારે નેલ્સ કરવા છે, મારા બર્થડે હમણાં આવે છે એટલે. તો મેં કીધું દ્વિજા રહે નહીં તો ફ્રી ટાઈમે હું ધીમે ધીમે કરીશ. તો થોડો ઘણો સામાન લાવ્યા છે એટલે આપણે નેલ્સ કરશું પછી બધાને બતાવું. તમે જોઈ શકો છો કે આપણી ચકરીની ચોકી ભરાઈ ગઈ છે અને થઈ ગઈ છે એકદમ કમ્પ્લીટ, એકદમ ક્રિસ્પી, મસ્ત મસાલેદાર અને તમારા બધા સુધી પહોંચી જવાની છે. અને જઈએ છે આપણે કિચનમાં. ઓહો એક બાજુ મગ ને એક બાજુ બટેકાનું શાક ને રોટલી ને પાપડ ને મરચા તળ નાખ્યા છે ને. તો અત્યારે જો મગ વઘારાય છે, બટેકાની ટુકડો પડે છે અને ઓલરેડી અહીંયા લોટ બાંધીને લુવા રેડી કરી દીધા છે. હવે રોટલી કરવાની છે. ત્યાં હું જમવાનું નીકાળી દઉં, બધું પાપડ વાપડ શેકી લઉં, મરચાં છે બધું અંદર લઈ લઉં, એ બધું કામ આપણે કરી નાખીએ. પછી એક સાથે મસ્ત જમી લઈએ અને બપોર પછી કરવાના છે આપણે ફેમિલી મેમ્બરના પાર્સલ પેકેજિંગ. ફાઇનલી અત્યારે જઈએ છીએ દુકાને દાદાને મળવા માટે અને સ્પેશિયલી એક બહુ શુભ કામ કરવાનું છે. એ કયું છે એ બધાને આગળ વ્લોગમાં બતાવશું. અને દ્વિજાના હાથે એનું ઓપનિંગ કરવાનું છે આમ કહીએ તો. તો અત્યારે જઈએ છીએ દ્વિજાને લઈને અને જે કરશું એ બધાને આગળ ક્લિપમાં બતાવતા જાય. દ્વિજા આવી ગઈ છે પહેલી વાર દાદાની દુકાને. પછી તો મમ્મી કહે હો મોટી થાય ને થોડીક 4-5 વર્ષની, હું દુકાને જાઉં છું, હું દાદાની દુકાને જાઉં છું. એ દીકો તો અત્યારે જો સ્પેશિયલી દુકાન માટે લીધું છે ટકાટક ફ્રીજ મસ્ત. કારણ કે જે જૂનું ફ્રીજ હતું ને ઉડી ગયું હતું એટલે આજે નવા ફ્રીજની ખરીદી થઈ છે. એટલે નવા ફ્રીજનું ઓપનિંગ જ અમારી દ્વિજાના હાથે કરવાનું છે. એ દીકુ તું ઓપનિંગ કરવા આવી? માં દીકો ઓપનિંગ કરવા આવ્યો હે? તો અત્યારે જો કંકુ ચોખા મમ્મી લેવા છે, ચાંદલા વાંદલા કરી દ્વિજાના હાથે અને પછી આપણે ઉદ્ઘાટન કરીએ એટલે વર્ષો વર્ષ ફ્રીજ એવું ને એવું રહી. હાલો કરી નાખીએ. પાસે આવી ગઈ છે, એને ઊભું થવું છે દાદા, હું નથી. એ દીકુડા આમ જો હમણાં તમારે શર્ટ પકડીને ઊભી થાય. પછી દાદાને કે પછી હું આવવાની છું તમારી પાસે રમવા.
હે અજેણું લાગે છે ગાડીમાં આવું છે અહીં આપણે ગાડીમાં લાવશું તને હો એ દીકો હા એ દીકુ મારું ગાડીમાં આવું હા 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 હું ક્યાં આવી ગઈ વિચારે છે હા દાદાના ફ્રીજનું ઉદ્ઘાટન કરવા આવી ગઈ હા કરો કરો ઉદ્ઘાટન ચાલો જો અત્યારે મમ્મી કંકુ ને ચોખા ને બધું લાવ્યા હતા અમે મમ્મી ઈ કેમ મૂક્યું મેં આવી ગોતું જો લ્યો હા દુકાને આવીને હરખાઈ ગઈ ને કઈ દાંત કાઢે એમની ભાગ જોઈ ગઈ મૂળ આટલો બધો ભાગ છે આ બધો મારો જ છે એમ હા હે દેકોડી હા ના દ્વિજન લઈ આવશે દ્વિજા હાથે જ કરાવવાના છે ગાભાઈ દીજો એકલા મારે આંગળી થોડી નાની નાની ઓલી આંગળી બગાડ નાખો થોડી ગાલો એકલા મારે હા એને ઇન્જેક્શન માર્યું અહીંયા હા પગમાં માર્યું છે હજી એવું છે તો જો દ્વિજુ બેન ના હાથે આપણે કરીએ છીએ શુભારંભ કામનો બરકત રે દુકાનમાં મસ્ત પ્રગતિ કરતા એ એ એ હા દ્વિજુ મેં ચાંદલો આપ્યો દ્વિજુ મારી મુઠ્ઠી વાળી લીધી હે દ્વિજુ તને હું એ ચાંદલો કરાવવા લઈ આવી હતી મારી દીકુને એને હરખો કરી દે એને હરખો થઈ ગયો ચાંદલો અમાર ઊભું નથી રહેવું કે તો કાનું ઉભરે એને હરખો કરી દે લાય હું કરી દઉં તો જો અમાર દ્વિજુને ચાંદલો કરી દો નાનો પડે એ હા એ દીકુડા તો જો અત્યારે મસ્ત ફ્રીજ નું આપણે થઈ ગયું છે પહેલા એક ટીકું દ્વિજાના હાથે જ કર્યું હતું તો તમે જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ ટકાટક ફ્રીજ આવી ગયું છે હવે નો ટેન્શન 10 વર્ષ લગી કઈ ઉપાધિ નહીં આપણે ચાપ પાડી દે થઈ ગયું ચાલુ મસ્ત હવે આની અંદર પેપ્સી ને થમ્સ અપ ને બધુંય પપ્પાને મમ્મી આવશે હો કે મારે પેપ્સી ખાવી છે મારે ગોલો ખાવો છે હાલો ચાલો જો હવે નીકળીએ ધીમે ધીમે મેઇન કામ હતું એ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે રેડી હાલો ડન હમણાં કુલિંગ આવવા મળશે થોડી વારમાં પેપ્સીની છે મારા ઉપલા ખાનામાં એ ઉપલા ખાનામાં દાદા હવે આ થોડું ઠંડુ થાય ને પછી આ ટીંગલે પછી સોડા અને પાણીની બોટલ ને બધું ગોઠવી દેશું રેડી દેજો આ ચાલુ કરી દેજો ને હા ચાલુ થઈ ગયું હાલો એટલે સવારે દૂધ ગોઠવાઈ જાય દૂધ ને છાશ ને બધો માલ સવારે માલ સવારે આવવા માંડે તો હાલો દ્વિજા બેન ના હાથે શુભ મુહૂર્ત થઈ ગયું છે તો હવે આપણે જઈએ ઘર તરફ લેવા ભાગ લેવા હાટું ઉદ્ઘાટનના પૈસા આપ્યા દાદાએ હમણાં એ મુઠ્ઠી તો અમારે વાળેલી જોઈ છે હમણાં મુઈકા ભેગું મુઠ્ઠી વળી જાય હે દીકુ એ વળી ગઈ એમાં દીકો પછી ભાગ લેવા જાય અત્યારે પૈસા ભેગા કરીએ છીએ મમ્મી ભાગના પછી પૈસા ભેગા કરીને ઓલા આપણે કે મમ્મી નાના તેથી ગલ્લો કરતા પછી બીજા ગલ્લામાં નાખ્યા છે ફટનારાની ચાલો કરીને આમ થઈ જાય આમ જો હવે આ તો જાડી થઈ ગઈ મામા મમ્મી ત્યાં જઈ આવીને પપ્પા પાસે ગઈ પપ્પા પાસે પપ્પાને ઘરે જઈને જાડી થઈ ગઈ એવું કયો હા પણ એને કે તમે મહિનો દી થયો છે નહીં જોયું હોય ને કે ના એટલું બધું નહીં કે હમણાં જ આવ્યા હતા અમે 15 દિવસ છે હા, તમે 15 પણ ફરવા ગયા હતા તો ત્યારે આવ્યા હતા ને શું ભાઈ તો ભૂલી ગઈ મને એ ભાઈ આપણે અમરેલીમાં જ છીએ કામનાથ જ વટવાનું છે હા એ દીકો જો 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 કે ઉદ્ઘાટન કરીને થાકી ગઈ એવું છે હો, તો આપણે ઘોડિયું છે જ હુરાઈ દે એ સારું છે ઘોડિયો રાખ્યું છે અમે કોઈ ખોયું અહીંયા રાખી દેવું હા હા એટલે કઈ ઉપાધિ નહીં પછી હિચકા કરે અરે મેડમ હું શીતલ માસીને કહેતી હતી મેં તારે વધારાને ખોયું હોય ને તો મોકલજે મેં તારે ગમે ઈ છોકરા આવે છોકરો આવે ને તો હુરાવા ઉપાધિ થાય ઉપાધિ નહીં હુરાવા થાય. થાય તો આમાં દીકરાને હુરાઈ જાય એ દીકુ કેમ હું થયું લીંબુડી થઈ ગઈ છે મસ્ત આપણે લીંબુ 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 કેમ નથી અફસોસ મને એક વસ્તુનો જ છે ખાલી લીમડાનો આમ જો તો ઊભો છે કેવો લાગે છે તે લીમડો મારું તો ટેક મારા દાદાની યાદગીરી હતી કેટલા વર્ષ જૂનો મકાન બન્યું એટલા વર્ષ જૂનો અને આ લીમડાની દાદાએ સંકુલ રોડેથી ઓલું ખરી ડાળી લઈ અને વાવ્યો તો ઉપડી એટલે કડવો લીમડો ઉપડ્યો જો તમે આખી અમાર બધા ઘરને છાંયો આપે જેટલા શેરીમાં ઘર છે ને બધા તમે જોઈ શકો છો કે આપણું ઓસ્ટ્રેલિયાનું પાર્સલ રેડી થવા માંડ્યું છે નાયલોન ગાંઠિયા અને મેંદાની પૂરી ચકરી ઘઉંની પૂરી ઘૂઘરા કારેલા પૂરી ફરસી પૂરી ચકરી સમોસા પૂરી બધી આઈટમ્સ આપણે પેક કરી લીધી છે અને આ તરફ જઈએ તો આપણા બધા ફરસાણ તીખી સેવ તીખી ફાફડી ભાવનગરી ગાંઠિયા મરીવાળા ગાંઠિયા અહીંયા આપણું ગોળ કેરી ત્યાર પછી આ બધી બરણી બનીને રેડી થઈ ગઈ છે આપણી પેકેજિંગ માટેની
આ ઇન્ડિયાના પાર્સલ બધા આપણે કરવાના છીએ. તો બરણીઓ બનીને રેડી થઈ ગઈ છે. હવે એમાં ખાલી આપણે ફરસાણે બધું ઓલમોસ્ટ બનીને ડન થઈ ગયું છે. હવે આપણે ભરવાનું છે. તો ચાલો ફટાફટ 1 બાય 1 પહેલા ફોરેનના પાર્સલ નીકાળીએ, પછી જેવો ટાઈમ વધે એ પ્રમાણે ઇન્ડિયાના પાર્સલ. અહીંયા આપણા ફોરેનના પાર્સલ થઈ ગયા છે પેક, અને હવે ઇન્ડિયાના ચાલુ થયા છે. તીખી સેવ ને ભાવનગરી ગાંઠિયા, મરીવાળા ગાંઠિયા અને ત્રણધારી ગાંઠિયા, તીખી ફાફડી. અહીંયા આપણી સમોસા પૂરી ભરાવા માંડી છે. આ બધા ઓર્ડર્સ તો આપણે ભરવાના બાકી જ છે. તો 1 બાય 1 બધું પતાવતા જશું. યુએસએ અને યુકેનું પાર્સલ થઈ ગયું છે રેડી, પણ ઘૂઘરા બનવાના બાકી છે, જેના કારણે ઓસ્ટ્રેલિયાનું પાર્સલ નહીં નીકળ્યા આજે. એટલે ફિલહાલ આ બેને ડિલિવર કરીએ, અને ઇન્ડિયામાં હજી બાકી રહી ગયા છે. ફટાફટ આપણે ઉપર જવાનું છે. વાવળો આવવા માંડી છે. એ પહેલાં આપણે 2 પાર્સલો પેક કરીને રવાના કરી દઈએ. તો ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે મમ્મીના હાથના ટેસ્ટી ડિલિશિયસ ડ્રાય ફ્રૂટ ઘીમાં ફ્રાય કરેલ ઘૂઘરા બનીને થઈ ગયા છે રેડી, થાળો ભરીને. કારણ કે ઘૂઘરાના હિસાબે પાર્સલ કરવા થોડા બાકી રહી ગયા હતા, કારણ કે બધા પાર્સલ થઈ ગયા છે, પણ જે પાર્સલમાં ઘૂઘરા હતા એ પાર્સલ બાકી રહી ગયા છે. કારણ કે બનતા એટલી વાર લાગે, અને પ્લસ જે મેઇન એની કાંગરીઓ છે એ કરતા એટલી વાર લાગે, અને આખું સ્ટફિંગ એટલું મસ્ત ભરપૂર, અને ગરમા ગરમ ખાવાની તો મજા જ કંઈક અલગ છે. હું પોતે 2-3 ખાઈ ગઈ ગરમા ગરમ બનતા હતા ત્યારે. તો જે લોકોને મળશે ઓલા કહે ને કે એક બેઠકે જ પૂરા થઈ જાય, એની જેવું છે આ ઘૂઘરા. જે લોકો ટેસ્ટ કરવાના છે ઓર્ડરમાં, એ એક બેઠકે જ પૂરા થઈ જવાના છે. તો જે લોકોને ઘૂઘરા રિલેટેડ, આપણા બહુ બધા ફરસાણ રિલેટેડ કાંઈ બી ઇન્ક્વાયરી કરવી હોય, નીચે નંબર આપી દીધો છે, ત્યાંથી જઈ તમે ઓર્ડર ઇન્ક્વાયરી કરી શકો છો. તો ચાલો આને પેક કરી લઈએ. ડિલિવર આપણે પોસિબલ થાય તો આજે જ કરી દઈએ.